સુરતના કાપોદ્રામાં થયેલી હત્યાના ઘટનાના મામલે આમ આદમી પાર્ટીએ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કામગીરી કરવાની માંગણી કરી। સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિ બાબતે સુરત આમ આદમી પાર્ટીએ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું। આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયાએ જણાવ્યું, ભારે દુઃખની વાત છે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિના દિવસે જ આપણા શહેરમાં કાપોદ્રા વિસ્તારમાં બનેલી ઘટનાએ આખા શહેરમાં ચકચાર મચાવી છે। ત્યારે સવાલ એ થાય છે કે આખી ઘટના બનવા પાછળ જવાબદાર કોણ? દારૂના નશામાં ધૂત અસામાજિક તત્વો આવી ઘટનાને અંજામ આપે છે। એનો અર્થ એવો થયો કે મહાત્મા ગાંધીના ગુજરાતમાં કહેવાતી દારૂબંધી માત્ર કાયદા કાગળ સુધી જ સીમિત છે। સુરત શહેરના કયા વિસ્તારોમાં દારૂ નથી મળતો? વધુમાં જણાવ્યું છે કે દારૂની સાથે સુરત શહેરમાં ડ્રગ્સે પણ માંઝા મૂકી છે। આમ આદમી પાર્ટી સુરત શહેરના સજ્જન નાગરિકો વતી પોલીસ કમિશનરને ખાસ વિનંતી કરે છે કે આવી ઘટનાઓ રોકવા માટે સ્પેશિયલ આયોજન કરવામાં આવે। સુરતમાં 2 દિવસ પહેલાં ઘાતકી હત્યાની ઘટના બની। દેવી પૂજક સમાજના નિર્દોષ યુવાનની હત્યા કરી નાખવામાં આવી। નજીવી બાબતમાં દારૂ પીવાના પૈસા માગ્યા, એ પણ દારૂબંધીવાળા રાજ્યમાં, અને પૈસા ન આપ્યા તો હત્યા કરી નાખવામાં આવી। આટલી હદે ખરાબ થયેલી, કથળી ગયેલી, ખાડે ગયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બાબતે આજે સુરતના પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરી છે, અને પીડિત પરિવાર જે છે દેવી પૂજક સમાજના, એમને ન્યાય મળે, આરોપીને ફાંસી થાય અને દારૂ તેમજ ડ્રગ્સ વેચનારા ઉપર સખત કાર્યવાહી થાય એવી રજૂઆત કરી છે। મારી રજૂઆત સાંભળીને કમિશનર સાહેબે સરકારી જવાબ આપ્યો છે। અમે આશા રાખીએ છીએ કે આ બાબતે કડક હાથે કાર્યવાહી થાય। ગૃહમંત્રી સુરતના અને હત્યારાઓ બેફામ બન્યા છે, શું કહેશો? ગૃહમંત્રી વિશે મને જાજુ બોલાવો નહીં। 8 પાસોને બેહાડી દીધા છે ગૃહમંત્રી તરીકે, અને ભણેલા ગણેલા સાહેબો સલામ મારે છે। ગુંડાઓ બેફામ નહીં થાય તો શું થવાનું? ગુંડોય જાણે છે કે જે માણસ ગ્રેજ્યુએટ PSI છે એના કરતાં 8 પાસો મંત્રી બનતો ગુંડાની હિંમત તો વધવાની ને। ગુજરાતમાં જ્યારથી 8 પાસ ડફોળને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે ત્યારથી ગુંડાઓ, બુટલેગરો, તોડબાજો, માફિયાઓ, હલકાઓ, આ બધા જ લોકો બેફામ બન્યા છે। શું કામ? કે તમામ ગુંડાઓ, માફિયાઓ, તોડબાજો, બુટલેગરો, પેડલરોને ખબર પડી ગઈ છે કે ગૃહમંત્રીમાં કંઈ કાઢી લેવાનું છે નહીં, ડફોળ આદમી છે, અને પોલીસના હાથ બંધાયેલા છે। ભાજપના માણસો ભાજપના પટ્ટા ગળામાં ઘાલીને બળાત્કારો કરે છે, ભાજપના પટ્ટા પહેરીને ડ્રગ્સ વેચે છે। આ સુરતમાંથી હર્ષ સંઘવીનો ખાસ મિત્ર વિકાસ આહિર ડ્રગ્સ વેચતા પકડાયો। ગૃહમંત્રીનો ખાસ મિત્ર ડ્રગ્સ વેચતો હોય તો પોલીસ કેવી રીતે પકડી શકશે? તો 8 પાસની નીચે પોલીસના હાથ બંધાયેલા છે, એટલે અમે આશા રાખીએ છીએ કે કંઈક સારી કાર્યવાહી થાય। ચાલો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।